આગળ વાત કરીશું આણંદની તો આણંદ શહેરમાં ગેરકાયદેસર કતલખાનાના પ્રકરણમાં પોલીસે વધુ 6 જેટલા આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ડેરી રોડ પર તાસકદન કહી શકાય કે સોસાયટી નજીક આવેલા રોયલ ચિકનવાડાના ખાંચામાં ગેરકાયદેસર કતલખાનાનું ચલાવવામાં આવતું હતું। ત્યાં પોલીસને મળેલી બાતમીના આધારે 12 એપ્રિલના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા। મુખ્ય આરોપી અને તેનો સાગરીત પોલીસને જોઈને ભાગી ગયા હતા। સ્થળ પરથી પોલીસે 3 જેટલા કતલ કરેલી ગાયો અને 705 કિલો ગૌમાંસ મળીને કુલ ₹1,48,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। 2 દિવસમાં જ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન વધુ 6 જેટલા આરોપીઓના નામ સામે આવતા ધરપકડ કરી છે। આણંદ ટાઉન પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લામાં ગૌવંશના કેસો કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 12/4/2025ના રોજ આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા સાહેબ તથા તેમની ટીમે આણંદના પોલસન ડેરી રોડ પર આવેલ તાસ્કન સોસાયટી નજીક આવેલ ખાટકીવાડામાં આવેલ રોયલ ચિકનના ખાંચામાં આરોપી આસિફ મિયા અલ્લાહ રખા અહેમદ મિયા કુરેશીના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓરડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ 705 કિલોગ્રામ ગૌમાંસ તથા ગૌવંશ કરવાના સાધનો મળી કુલ ₹1,48,200નો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાના કામે આરોપીને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ ગુનામાં અન્ય 6 આરોપીના નામ નમૂદ થયેલા હતા। 6 આરોપીઓ પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી, ઇનાયત હસનભાઈ કુરેશી, પીરુભાઈ સત્તારભાઈ કુરેશી, એજાજ અલ્લાહ રખા અહેમદભાઈ કુરેશી, ઝાકીર મિયા સત્તાર મિયા મલેક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગા, આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાજ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે। ઝાકીર મિયા સત્તાર મિયા મલિક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતો હોવાની હકીકત જણાવેલ છે। તેમજ રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગાના જે વતની છે એ આ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર જણાવેલ આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે। આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ 2 ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે। તેમજ આરોપી ઝાકીર મિયા સત્તાર મિયા મલિક લૂંટના ગુનામાં 2011ના વર્ષમાં પકડાયેલો છે। આ તમામ આરોપીઓને પકડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સફળતા મળેલ છે। આણંદ